અમદાવાદમાં જેલના ભજીયાનો ઝાયકેદાર સ્વાદ તમે એકવાર તો માણ્યો જ હશે, જ્યાં જેલના કેદીઓ એવા ભજીયા બનાવે છે કે લોકો આવતાની સાથે જ મિનિટોમાં ઝાપટી જાય છે। જો કે હવે તમે જેલના ભજીયાની લિજ્જતની સાથે સાથે કેદીઓના હાથથી પીરસાતી થાળીને પણ માણી શકશો। એટલું જ નહીં, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવનની ઝાંખીને પણ નિહાળી શકશો। અમદાવાદના સુભાષ બ્રિજ પાસે આવેલા પ્રખ્યાત જેલ ભજીયા હાઉસને હવે એક હાઈટેક હેરિટેજ લુક આપવામાં આવી રહ્યો છે, જેમાં 2000 ચોરસ ફૂટના ગ્રાઉન્ડ ફ્લોર પર જેલ ભજીયા હાઉસ અને બેઠક વ્યવસ્થા હશે, જેની બાજુમાં કેદીઓ દ્વારા બનાવવામાં આવતી બેકરી આઇટમ્સ અને ફર્નિચર જેવી વસ્તુઓ માટે સોવિનિયર શોપ તેમજ પ્રદર્શન હોલ બનશે। પ્રથમ માળે હાઈટેક કિચન સાથે રેસ્ટોરન્ટ બનશે, જ્યાં એક સાથે 70થી વધુ લોકો બેસી અને ગાંધી થાળીની લિજ્જત માણી શકશે। તો બીજા માળે મ્યુઝિયમ બનાવવામાં આવશે, જેમાં ગાંધીજી અને સરદાર પટેલ સહિતના સ્વાતંત્ર્ય સેનાઓની જેલવાસ સમયની વસ્તુઓ મુકાશે। બિલ્ડિંગમાં લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ હશે। સુભાષ બ્રિજના છેડે આવેલા જૂના જેલ ભજીયા હાઉસના સ્થાને નવા રૂપરંગ સાથે નવું ભજીયા હાઉસ બનાવવામાં આવી રહ્યું છે। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા જેલ ભજીયા હાઉસને હવે હાઈટેક હેરિટેજ લુક આપવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો, કારણ કે જેલના ભજીયાનો જે ઝાયકો છે તે તમામ અમદાવાદીઓએ માણ્યો જ હશે, અને જ્યાં જેલના કેદીઓ એવા ભજીયા બનાવે છે કે લોકો અહીંયા આગળ આવતાની સાથે જ મિનિટોમાં ઝાપટી જતા હોય છે। જોકે હવે જે જેલના ભજીયાની લિજ્જતની સાથે સાથે કેદીઓ દ્વારા ગાંધી થાળી પીરસવામાં આવશે। એટલું જ નહીં, પરંતુ ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવનની ઝાંખી પણ અહીંયા આગળ નિહાળી શકાશે। આ અમદાવાદના સુભાષ બ્રિજ પાસે આ જે જેલ ભજીયા હાઉસને હવે હાઈટેક હેરિટેજ લુક છે તે આપવામાં આવી રહ્યો છે। અને આ હાઈટેક હેરિટેજ લુક કેવો હશે તેના વિશે જો વાત કરવામાં આવે તો જે ગ્રાઉન્ડ ફ્લોર છે કે જ્યાં આગળ જેલ ભજીયા હાઉસ હશે, એટલે કે કેદીઓ દ્વારા બનાવવામાં આવતી પ્રોડક્ટનો જે સોવિનિયર શોપ પણ અહીંયા આગળ તૈયાર કરવામાં આવશે। ફર્સ્ટ ફ્લોરમાં રેસ્ટોરન્ટમાં કેદીઓ છે કે જે ગાંધી થાળી પીરસશે, અને સાથે જ જે સેકન્ડ ફ્લોર છે કે જ્યાં આગળ ગાંધી, સરદાર પટેલ સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓનું જે મ્યુઝિયમ છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે। જોકે અહીંયા આગળ મ્યુઝિયમમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના જે સ્વાતંત્ર્ય સેનાનીઓની જે વસ્તુઓ છે, ગાંધીજીના પત્રો, ચરખો સહિતની વસ્તુઓ છે તે મૂકવામાં આવશે। ખાસ કરીને આ જે હાઈટેક હેરિટેજ જે લુક આપવામાં આવી રહ્યો છે તેની પાછળ 2 કરોડથી પણ વધુ ખર્ચ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।